તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ અને ગૌરવ રાણીંગા ઓફિશિયલ ફેસબુક પેજ ઉપર. પાછલા દિવસોમાં સોના અને ચાંદીમાં જબરદસ્ત વધઘટો જોવા મળી છે. આગ ઝરતી તેજી બાદ વધ્યા મથાળેથી સોના અને ચાંદી બંનેના ભાવમાં મોટો ઘટાડો થયો છે. તેવામાં અત્યારે એક સવાલ ઘણા લોકોના મનમાં આવી રહ્યો છે કે હવે શું થશે? અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી? અહીંથી કેટલો ઘટાડો થશે? ચાંદીમાં શું થશે? આંતરરાષ્ટ્રીય જે કઈ સમાચારો આવી રહ્યા છે તે શું ઇન્ડિકેટ કરી રહ્યા છે અને લોંગ ટર્મ માટે એટલે કે 2025 ના અંત સુધી માટે શું છે સોના ચાંદીના ભાવના સમાચાર? શું છે દિશા? કેટલું મોંઘું થશે કે હવે સસ્તું થશે? આવા ઘણા બધા સવાલોના જવાબ આજે એક શોર્ટ વિડીયોમાં આપવાના છે. અગત્યની અપડેટ. નવા મિત્રો હોય, પહેલીવાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. તો પાછલા દિવસોમાં જે સોનામાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી, આંતરરાષ્ટ્રીય સોનાએ રોજ નવા લાઈફ ટાઈમ હાઈ બનાવ્યા તે આપણે જોયું અને $2956 સુધી બોલાઈ ગયું સોનું. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતીય બજારમાં 89,000ની ઉપર બોલાઈ ગયો પ્રતિ 10 ગ્રામે 24 કેરેટ સોનાનો ભાવ. ચાંદીમાં પણ લગભગ 1 લાખની નજીક સુધી ચાંદી પહોંચી ગઈ હતી, પરંતુ ત્યારબાદ તેમાં થયો છે ઘટાડો. છેલ્લા 5 દિવસની વાત કરીએ તો 5 દિવસમાં વધ્યા મથાળેથી સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે લગભગ 2000 જેટલો અને ચાંદીમાં પ્રતિ કિલોએ 4000 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. હજુ પણ આ ઘટાડો આગળ વધી શકે છે. કેટલો આગળ વધશે તેની વાત આપણે આગળ વિડીયોમાં કરશું. તે પહેલા કેટલાક પરિબળો, કેટલાક ફેક્ટર ઉપર નજર કરી લઈએ કે આ ઘટાડો કયા કારણથી આવ્યો. અત્યારે શું એવા ફેક્ટર છે કે જે સોનાને હજુ પણ સપોર્ટ કરી રહ્યા છે, સોનાની તેજીને સપોર્ટ કરી રહ્યા છે, અને કયા એવા કારણો સામે આવી શકે જેને લઈને સોનાના ભાવમાં ઘટાડો પણ થઈ શકે છે? તો સૌથી પહેલા વાત કરી લઈએ ટ્રમ્પની. ખૂબ નજીકની વાત કરીએ, પાછલા 2 દિવસની વાત કરીએ તો જે સમાચાર આવ્યા તેને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી. ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે બેઠક થઈ અને આ બેઠક દુનિયાભરના લોકોએ જોઈ અને તેમાં એવું કંઈક બન્યું કે જે આની પહેલા આવી કોઈ જે કૂટનીતિક બેઠક જે બે દેશના રાષ્ટ્રપતિ બેસતા હોય તેમાં ક્યારેય જોવા નથી મળ્યું. ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે રીતસરની તડાફડી બોલી ગઈ. આ બેઠકમાં ઉગ્ર દલીલો થઈ. ટ્રમ્પ નારાજ થઈ ગયા અને ઝેલેન્સ્કી જે ડીલ કરવાની હતી ખનીજ વિશેની અમેરિકા સાથે તે કર્યા વગર જ પાછા ચાલ્યા ગયા. આ બેઠક બાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અમેરિકાએ જે યુક્રેનને રશિયા સામે લડવા માટે જે મદદો મોકલાતી હતી તે સિવાયની પણ અમુક મદદો મોકલાતી હતી તે બંધ કરી દીધી છે, અટકાવી દીધી છે. અને અત્યારે ટ્રમ્પ ઝેલેન્સ્કી ઉપર, યુક્રેન ઉપર આ યુદ્ધ બંધ કરવા માટે, યુદ્ધ વિરામ કરવા માટે પૂરેપૂરો દબાવ આપી રહ્યા છે. રશિયા સામે કોઈ ખાસ શરતો ઝેલેન્સ્કી ન રાખે તેવી એક માંગણી અત્યારે ટ્રમ્પ કરી રહ્યા છે, જે ઝેલેન્સ્કી માનવા તૈયાર નથી. અને આ બેઠક બાદ એક નવું પાસું બહાર પડ્યું, સામે આવ્યું કે યુરોપના દેશોએ ઝેલેન્સ્કીની તારીફ કરી એટલે કે વખાણ કર્યા છે અને તેને પૂરેપૂરું સમર્થન આપવાની કોશિશ કરી છે. તો આ રીતે રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે જે યુદ્ધ વિરામની વાતો ચાલી રહી હતી તેમાં એક મોટો ફેરફાર થયો છે તેમ કહી શકાય. અત્યારે યુદ્ધ વિરામની બેઠક અટકી ગઈ છે, પરંતુ એમ ન કહી શકાય કે યુદ્ધ વિરામ નહીં થાય. જે રીતે અમેરિકા દબાણ આપી રહ્યું છે ઝેલેન્સ્કીને યુદ્ધ વિરામ કરવા માટે, નજીકના દિવસોમાં, નજીકના મહિનામાં યુદ્ધ વિરામ થાય તેવી શક્યતા આપણે જોઈ રહ્યા છીએ. આપણે અગાઉની અપડેટમાં પણ કહ્યું હતું કે નજીકના દિવસોમાં 1-2 મહિનામાં, ફેબ્રુઆરી કે માર્ચ મહિનામાં યુદ્ધ વિરામ થઈ શકે, પરંતુ તેમાં આવા ઘણા બધા પેચ આવી રહ્યા છે. તો આ હતી વાત રશિયા યુક્રેન યુદ્ધ વિરામની જે બેઠક છે અને ઝેલેન્સ્કી ટ્રમ્પ વચ્ચે તડાફડી થઈ તેના વિશે. તેની શું અસર થશે સોનાના ભાવ ઉપર? તો અત્યારે ખાસ સોનાના ભાવ ઉપર કોઈ મોટી અસર આ ઘટનાની નહીં દેખાય, કારણ કે યુદ્ધ વિરામ થવાની કોશિશો હજુ પણ ચાલુ જ છે. યુદ્ધ પણ ચાલુ છે. યુદ્ધ વિરામ આગળ થાય તેવી પણ સંભાવના છે. તો આગળ જ્યારે યુદ્ધ વિરામ થશે ત્યારે સોનાના ભાવ ઉપર અસર થાય ને સોનાનો ભાવ ઉપર મોટું દબાણ આવે. તો આપણે રાહ જોવાની રહેશે, વેટ એન્ડ વોચ, કે ક્યારે આ જે ઘટનાઓ છે તે યુદ્ધ વિરામ તરફ દોરી જાય છે રશિયા યુક્રેન યુદ્ધમાં. બીજી ઘટના જે બની તે અગત્યની ઘટના જેને લઈને સોનાના ભાવમાં આ ભડકો થયો હતો, તેજી આવી હતી, તે
ટ્રમ્પની ટેરિફ વોર. ટ્રમ્પે રાષ્ટ્રપતિ બનવાની સાથે જ જે ટેરિફ લગાડવાનું ચાલુ કર્યું દુનિયાભરના દેશો ઉપર તે હજુ પણ ચાલુ જ છે. ટ્રમ્પ જરા પણ પાછી પાની કરવા તૈયાર નથી, નમવા તૈયાર નથી. ચાઇના ઉપર પહેલા 10%ની વાત હતી ટેરિફ લગાડવાની, તે હવે 10ના 20% કરી નાખ્યા છે. મેક્સિકો અને કેનેડા ઉપર પણ ટેરિફ લગાવી દીધા છે. તે સિવાય ભારત સહિતના ઘણા બધા દેશો ઉપર રેસિપ્રોકલ ટેરિફ એટલે કે ભારત અમેરિકાથી આવતા સામાનો ઉપર જે ટેરિફ લગાડતો હોય તેટલું જ ટેરિફ લગાડવાની વાત ટ્રમ્પે કરી દીધી છે. ભારત ખૂબ વધુ ટેરિફ લગાવે છે અમેરિકાથી ઇમ્પોર્ટ થતા સામાન ઉપર, તો ભારત ઉપર પણ તેટલું ટેરિફ લાગે. તો આ રીતે ટેરિફ વોર હજુ પણ શાંત થઈ નથી અને આ ટેરિફ વોર પણ સોનાના ભાવને સપોર્ટ આપી રહી છે. આગળ ટ્રમ્પ કયા નવા એલાન કરે છે ટેરિફ વિશે, અત્યારના જે કાંઈ એલાન છે તેના ઉપર રહે છે કે પાછી પાની કરે છે કે વધુ એગ્રેસિવ થાય છે, તે મુજબ સોનાના ભાવમાં મોટી વધઘટો દેખાઈ શકે આગામી દિવસોમાં. અત્યારે જે કાંઈ કન્ડિશન છે તે સોનાના ભાવને તેજી તરફ લઈ જાય તે મુજબની હજુ પણ છે. તો તમને સવાલ થશે કે આ ઘટાડો કેમ થયો? તો ઘટાડો થવાનું મુખ્ય કારણ હતું પ્રોફિટ બુકિંગ, એટલે કે જે એક ધારો વધારો લગભગ $200, $250, $300 સુધીનો નોંધાઈ ગયો હતો. $2700 થી શરૂ થયેલી તેજી $2800, $2956 સુધી લગભગ $3000 ની નજીક પહોંચી ગઈ, જેને લઈને પ્રોફિટ બુકિંગ આવ્યું અને પ્રોફિટ બુકિંગનું કરેક્શન જોવા મળ્યું છે આપણને અત્યારે. અને સોનાના ભાવમાં આજે ઘટાડો થયો તે જોવા મળ્યો છે. લગભગ $100 થી વધુનો ઘટાડો છેલ્લા 5-7 દિવસમાં જોવા મળ્યો. હવે આગળ શું થશે સોનાના ભાવમાં? તો પહેલા ચાંદીની વાત લઈ લઈએ. તો ચાંદીના ભાવમાં સોનાની પાછળ કરેક્શન આવ્યું છે 5 દિવસ અગાઉ, જે $33 ઉપર ચાંદી બોલાઈ રહી હતી. આંતરરાષ્ટ્રીય ચાંદી અને ભારતીય બજારમાં 98,000-99,000 સુધી ભાવ બોલાઈ રહ્યો હતો. તેમાં $4,000 જેટલું પ્રતિ કિલોએ કરેક્શન જોવા મળ્યું છે. અત્યારે ચાંદીનો ભાવ ભારતીય બજારમાં 94,000 થી 95,000 છે. આગળના સમય માટે ચાંદીમાં હજુ પણ થોડો ઘટાડો શક્ય છે. જે રીતે સોનાના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે, કરેક્શન આવ્યું છે, તે મુજબ ચાંદીમાં પણ હજુ આગળના સમયમાં ઘટાડો શક્ય છે, પરંતુ ખૂબ મોટો ઘટાડો અહીંથી થાય નજીકના દિવસોમાં તેવું નથી દેખાઈ રહ્યું. ચાંદી જે લોકોને ખરીદવી છે લોંગ ટર્મ માટે, તેઓ હજુ પણ થોડી રાહ જોઈ શકે તેવું આપણું માનવું છે. અથવા તો SIP પદ્ધતિ અત્યારથી અપનાવી લેવાય. 94-95,000 ભાવમાં તમને જે ચાંદી ખરીદવી હોય લોંગ ટર્મ માટે, 1 થી 2 વર્ષ માટે રાખવી હોય રોકાણ માટે, તો જ આ શરત લાગુ પડશે. તો અત્યારથી ચાંદી ખરીદવાનું ચાલુ કરી શકાય. 90,000 સુધીનો ભાવ એકવાર આપણને હજુ જોવા મળે તેવી શક્યતા છે. 100% ન કહી શકાય, પરંતુ છે. તો 94-95,000 ત્યારબાદ 92-93,000 ત્યારબાદ 90-91,000 આ ભાવમાં 3 કટકે ચાંદી ખરીદી શકાય અને ત્યારબાદ 1 થી 2 વર્ષ માટે લોંગ ટર્મ માટે ચાંદી રાખી મુકાય તો સારું વળતર મળે તેવું આપણું માનવું છે. ફરીથી સોનાના ભાવ ઉપર આવી જઈએ તો ટ્રમ્પની ટેરિફ વોરને લીધે અમેરિકામાં ઇન્ફ્લેશન વધવાનો ખતરો વધી ગયો છે. હવે ઇન્ફ્લેશન વધે તો સીધી અસર ફેડના જે વ્યાજદર ઘટાડાના જે તેના પ્લાન છે તેના ઉપર પડે. વ્યાજદર ઘટાડવાનું માંડી વાળવું પડે, એટલે કે અહીંથી વ્યાજદર વધારે ઘટાડી ન શકે ફેડ, જે સોનાના ભાવને એક પ્રેશર આપી શકે છે. તો બે તરફી સમાચારો અત્યારે ટ્રમ્પની ટેરિફ વોર સોનાના ભાવને સપોર્ટ આપે, ઇન્ફ્લેશન વધે અને ફેડ વ્યાજદર ન ઘટાડે તો તે સોનાના ભાવને પ્રેશર આપે. આ રીતે બે તરફી અત્યારે સમાચારો આવી રહ્યા છે. નજીકના દિવસોમાં શું થશે સોનામાં? અત્યારે સોનું ખરીદવું કે રાહ જોવી? તો અત્યારે ભારતીય બજારમાં પ્રતિ 10 ગ્રામે 87,500 87,600 જેટલો ભાવ છે સોનાનો. આ ભાવમાં અત્યારે સોનું SIP પદ્ધતિથી ખરીદવાનું શરૂ કરી શકાય શોર્ટ ટર્મ માટે. અહીં લોંગ ટર્મની વાત નથી થઈ રહી, પરંતુ જેમને શોર્ટ ટર્મ માટે રોકાણ કરવું છે 1 થી 2 મહિના માટે, તેમની વાત થઈ રહી છે. શોર્ટ ટર્મ માટે અત્યારે SIP પદ્ધતિથી સોનું ખરીદવાનું ચાલુ કરી શકાય. આપણે અત્યારે 100% સોનાના ભાવ અહીંથી ખૂબ ઘટશે જ તે ન કહી શકીએ, કારણ કે બંને તરફી સમાચારોને લઈ બે તરફી મોટી વધઘટની શક્યતા. તો એક શક્યતા એવી છે કે આ ભાવથી હજુ પણ થોડો ઘટાડો આવે આગામી દિવસોમાં. $2,800 આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અને ભારતીય બજારમાં
86,500 સુધીનો ભાવ દેખાઈ શકે. અત્યારથી SIP કરી સોનું ખરીદવાનું ચાલુ કરીએ તો 87,500 માં એક ભાગ ખરીદી, 87,000 માં બીજો, 86,500 માં ત્રીજો ભાગ ખરીદી અને ત્યાંથી ફરીથી સોનું પાછું વળે અને ફરીથી આપણને 2900 કે 2900 ની ઉપર ડોલરના લેવલ દેખાય તેવું લાગી રહ્યું છે ત્યારે પ્રોફિટ બુકિંગ કરી શકાય. આ એક શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી છે. લોંગ ટર્મ સ્ટ્રેટેજી માટે સોનું અત્યારે ખરીદવાની આપણે સલાહ નથી આપતા. લોંગ ટર્મ સ્ટ્રેટેજી માટે થોડી રાહ જોઈ શકાય. એકવાર સોનું $2900 ઉપર ફરીથી જાય ત્યાંથી ફરીથી એક ઘટાડાની શક્યતા દેખાઈ રહી છે. આ બીજો ઘટાડો જ્યારે આવે તે $2700 સુધીનો પણ હોઈ શકે છે. આપણે અગાઉ પણ વાત કરી હતી કે સોનામાં હજુ પણ આપણે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $2700 અને ભારતીય બજારમાં હજુ પણ 83-84 હજાર સુધી એકવાર ભાવ જાય તેવી શક્યતા જોઈ રહ્યા છીએ. ત્યારે લોંગ ટર્મ માટે સોનું ખરીદી શકાય. લોંગ ટર્મ માટે સોનાના ભાવના જે ટાર્ગેટ છે 2025 ના અંત સુધીના તે $3200 સુધીના ગણી શકાય. તો $2700 આસપાસ ભારતીય બજારમાં 83-84 હજાર આસપાસ આવે ત્યારે આપણે લોંગ ટર્મ માટે સોનું ખરીદવાની સલાહ અહીંથી આપી રહ્યા છીએ. ત્યાંથી એક વર્ષ બાદ તમને પ્રતિ 10 ગ્રામે 7-8 હજાર રૂપિયા સુધીનું રિટર્ન મળી શકે છે સોનામાં. મિત્રો, અહીં જે કાંઈ વાત થઈ રહી છે તે અત્યારના સંજોગોને આધીન છે. આ સંજોગોમાં જે કાંઈ ફેરફારો આગળ થતા જશે, જે આપણે પાછળના દિવસોમાં જોયું કે જબરદસ્ત ફેરફારો થયા છે, તે મુજબ સોનામાં વધઘટ જોવા મળી શકે. જો રશિયા યુક્રેન યુદ્ધમાં સમાધાન ન થાય તો ઘટાડો પણ જોવા ન મળી શકે. જો ટ્રમ્પ તેની એગ્રેસિવ નીતિ ચાલુ જ રાખે ટેરિફ બાબતે તો પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા ન મળી શકે અથવા તો ધાર્યા કરતા ઓછો ઘટાડો થાય. તો આ જે ફેરફારોને આધીન આ સલાહ આપણે અત્યારે આપી રહ્યા છીએ. તમારા વ્યવસાયિક નિર્ણયો માટે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ અચૂક લેવી. તો મિત્રો, આ હતી સોના અને ચાંદીના ભાવ માટે અત્યારે સ્ટ્રેટેજી. થોડી વેઇટ એન્ડ વોચ અને શોર્ટ ટર્મ માટે અત્યારે સોનું ખરીદી અને 1 થી 2 મહિનામાં ઊંચો ભાવ થોડોક આવે એટલે પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ આપણે આપી. લોંગ ટર્મ માટે થોડી રાહ જોવાની અને થોડો ઘટાડો દેખાય તો ખરીદવાની સલાહ આપણે અત્યારે આપી રહ્યા છીએ. અપડેટ કેવી લાગી ખાસ કે જો ડેઈલી અપડેટ આપણે આપીએ છીએ. ડેઈલી અપડેટમાં પણ આપણે હિન્ટ આપતા હોઈએ છીએ કે નજીકમાં સોનાના ભાવમાં શું થઈ શકે. ન્યૂઝ આપતા હોઈએ છીએ. ગુજરાતના શહેરોના સોનાના ભાવ આપતા હોઈએ છીએ, ચાંદીના ભાવ આપતા હોઈએ છીએ. તમારા શહેરના સોના ચાંદીના ભાવનું લિસ્ટ એમાં ન હોય તો અમને કોમેન્ટમાં નામ લખીને મોકલો. અપડેટ કેવી લાગી કોમેન્ટમાં જણાવો. આગળ તમે શું જાણવા માંગો છો તે પણ જણાવો. આગળની અપડેટ માટે ખાસ આપણી ચેનલ સાથે જોડાઈ જજો. ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો દિવસ શુભ રહે. આભાર.